આગળ વધીએ કચ્છની વાત કરીએ। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાં ભૂકંપના આંચકા આવવા આમ તો કોઈ નવાઈની વાત નથી, પરંતુ સોમવારે રાત્રે કચ્છના ખાવડા નજીક આવેલો 4ની તીવ્રતાનો ભૂકંપ ચિંતા વધારી રહ્યો છે, કેમ કે આ ભૂકંપ પ્રમાણ છે કે ખાવડા નજીક વધુ એક નવી ફોલ્ટ લાઇન સક્રિય થઈ છે। કચ્છ જિલ્લામાં મોટાભાગના આંચકાના કેન્દ્રબિંદુ ભચાઉ, રાપર અને દુધઈ નજીક નોંધાઈ રહ્યા છે। વાગડ સાઉથ ફોલ્ટ લાઇન એક્ટિવ હોવાને કારણે આ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે। કચ્છ જિલ્લામાં આવી 6 થી 7 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઇન આવેલી છે। આ અંગે સિસ્મોલોજી વિભાગ, જીઓલોજીકલ વિભાગ છેલ્લા કેટલાક વર્ષોથી સર્વે પણ કરી રહ્યું છે। તેવામાં વધુ એક ફોલ્ટ લાઇન સક્રિય થતા ચિંતામાં વધારો થયો છે। કુકરની અંદર જો સીટી વાગે નહીં તો એક ટાઈમ કુકર ફાટી જાય, પણ જે અનનોન જે અર્થક્વેક એક્ટિવિટી થઈ છે, જે છેલ્લા 200-500 વર્ષની અંદર ખબર નથી પડી કે ભૂકંપ આવ્યા હશે, ને જે ભૂકંપ આવે છે, જેમ કે હમણાં ગોળાડુંગરમાં આવ્યો, આઈ થિંક 3 કે 4 મહિના પહેલા ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર નગર પાર્કરને આવ્યો તો, અલ્લાહબંધને આવ્યો તો, આ બધી વસ્તુ જે ચિંતાનો વિષય છે કે શું લોંગ ટર્મ સ્ટ્રેસ બિલ્ડ થઈ રહ્યું છે અને કોઈ મોટા ભૂકંપ આવે એટલે ખરેખર ચિંતાના વિષય છે। પણ કચ્છમાં આપણે જોઈએ તો છેલ્લા 17 તારીખથી કરીને અત્યાર સુધી વળી પાછા 3 ભૂકંપ આપણે નોંધાયા છે। એનું કારણ શું છે કે કચ્છ એક એવો પ્રદેશ છે કે જે ભારત ઇન્ડિયન પ્લેટની અંદર, વેસ્ટર્ન ઝોન છે ઇન્ડિયાનો, એની પ્લેટની અંદર ઘણા બધા ફોલ્ટ આવેલા છે। હવે કચ્છની અંદર શું છે કે હંમેશા આ પથ્થર છે ને દબાણમાં જ હોય છે, પ્રેશરમાં હોય છે। એક તો સાઉથમાંથી આખું ભારતની પ્લેટ છે હિમાલય તરફ જઈ રહી છે, એટલે ઇન્ટરનલ જ્યારે એમાં સ્ટ્રેસ બિલ્ડ થાય અને જેવો પથ્થર તૂટે એટલે આપણે લોકોને અર્થક્વેક જોવા મળે છે। પણ સરપ્રાઈઝ ઊભી કરે છે ગઈકાલનો ભૂકંપ, જે આપણે જે ખાવડાથી જે ઈસ્ટમાં જઈએ આપણે રોડ થ્રુ એવન સાઈડ, ત્યાં આપણે આંધવ ગામ છે, આંધવ એની સાઉથમાં આવ્યો છે 4 મેગ્નિટ્યુડનો અર્થક્વેક, અને એ જે ભૂકંપ આવ્યો છે ગોળાડુંગર ફોલ્ટની સાઉથમાં આવ્યો છે। હવે ગોળાડુંગર ફોલ્ટ ઉપર ભૂકંપ નોંધાયા નથી બહુ બધા, અને 4નો ભૂકંપ આવવો એ ઇન્ડિકેટ કરે છે કે ગોળાડુંગર ફોલ્ટ પણ એક્ટિવ છે।